અમરેલી જિલ્લાના કુકાવાવ, બાબરા અને લીલિયામાં વરસાદી માહોલ સર્જાયો હતો। ભાવરે ગરમી અને બફારા બાદ પડેલા લીલિયા પંથકના કણકોટ, નાના રાજકોટ ગામમાં તેમજ અમરેલીના શહેરી વિસ્તારમાં વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી હતી। તો વાવેતર કરેલા પાક ઉપર વરસાદી પાણી પડતા ખેડૂતો પણ આનંદિત થઈ ગયા હતા। તો નાના ભૂલકાઓએ પણ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા છે મહેરબાન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના બાબરા ખાતેથી આજે શરૂ થયેલો વરસાદ લીલિયા અને અમરેલીના ગ્રામીણ પંથકમાં પણ પહોંચ્યો હતો। લીલિયાના નાના રાજકોટ, નાના કણકોટ સહિતના ગામોમાં ગઈકાલની જેમ આજે પણ વરસાદ પડ્યો હતો। ભોરિંગડાની સ્થાનિક નદીમાં પૂર આવી ગયા હતા। કુકાવાવ શહેરમાં પણ વરસાદ હોવાના વાવડો મળી રહ્યા છે। ત્યારે અન્ય સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકોમાં પણ કાળા ડિબાંગ વાદળો હાલમાં જોવા મળી રહ્યા છે। એ જોતા એવું લાગી રહ્યું છે કે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ છે તે મહેરબાન થઈ રહ્યો છે અને અમરેલી જિલ્લાના કુકાવાવ, વડિયા સહિતના ગામોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે વધુ પડતી જોવા મળી રહી છે। ફારૂક કાદરી, DD ન્યૂઝ, અમરેલી।